સાઉદી અરેબિયાએ ભારત સહિત 13 અન્ય દેશોના બ્લોક વર્ક વિઝા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે। આ પ્રતિબંધ 30 જૂન સુધી અમલમાં રહેશે। શું છે કારણ, જોઈએ આ સમગ્ર અહેવાલમાં। ચાલુ હજ સિઝનને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાએ ભારત સહિત 14 દેશો માટે બ્લોક વર્ક વિઝાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા છે। વિઝાના દુરુપયોગ પર અંકુશ અને હજ યાત્રામાં અનધિકૃત સહભાગીઓને રોકવા માટે સાઉદીએ આ નિર્ણય લીધો છે, જે ગયા વર્ષે ચિંતાનો વિષય બન્યો હતો। આ કામચલાઉ પ્રતિબંધ ગયા મહિનાથી અમલમાં મૂક્યો છે અને ઓછામાં ઓછો 30 જૂન સુધી અમલમાં રહેશે। પ્રતિબંધિત દેશોમાં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અલ્જેરિયા, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, જોર્ડન, યમન, મોરોક્કો, નાઇજીરિયા, ઇથોપિયા, સુદાન અને ટ્યુનિશિયાનો સમાવેશ થાય છે। સાઉદીએ ઈ વિઝા, ફેમિલી વિઝિટ વિઝા અને ટુરિસ્ટ વિઝા જેવા અન્ય પ્રકારના વિઝા પર પણ અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે। આ બધી મર્યાદાઓ ચાલુ હજ સિઝન સાથે જોડાયેલી છે। સાઉદી અરેબિયા નોકરી કરનારાઓને બ્લોક વર્ક વિઝા આપે છે। આ વિઝા વિદેશી નાગરિકો માટે દેશમાં રોજગાર મેળવવા માટેનું પ્રથમ પગલું છે, જેઓ પછી તેમના રોજગાર અનુસાર અન્ય પ્રકારના વિઝા મેળવે છે। બ્લોક વર્ક વિઝાનો ઉપયોગ મુખ્યત્વે વિવિધ ઉદ્યોગોમાં થાય છે, જેમ કે હોસ્પિટાલિટી, બાંધકામ અને સ્થાનિક સેવાઓ। આ બધા ક્ષેત્રો દક્ષિણ એશિયા અને આફ્રિકાના ભાગોથી કામદારોનો ધસારો વધારે રહે છે। હજ યાત્રામાં અનધિકૃત પ્રવેશ થતો હોવાથી સાઉદી અરેબિયા માટે મુખ્ય ચિંતાનો પ્રશ્ન બન્યો હતો। આથી તેણે 14 દેશો માટે બ્લોક વર્ક વિઝા સ્થગિત કરી દીધો। ત્યાંના અધિકારીઓનું એવું કહેવું હતું કે લોકો વર્ક વિઝા પર દેશમાં પ્રવેશ કરે છે અને પછી સત્તાવાર પરવાનગી વિના હજ કરે છે, જેનાથી ભીડ વધી જાય છે અને સલામતીના પગલાં જોખમમાં મુકાય છે, જે ગયા વર્ષે બન્યું હતું। આથી તેઓ આ વર્ષે તેનું પુનરાવર્તન નથી કરવા માંગતા, તેથી કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।